वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ગયા વખતની જ્ઞાન સભામાં આપણે શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 87મા અધ્યાયમાં આવતી વેદસ્તુતિની કથા જે છે એ સદગુરુ ગોપાળાનંદ સ્વામીની ટીકાના માધ્યમથી શ્રવણ કરતા હતા। ગયા વખતે આપણે 15મા શ્લોકની વ્યાખ્યા જે છે એને વિરામ આપેલો। હવે આજે આપણે 16મા શ્લોકની વ્યાખ્યા જે છે એ શ્રવણ કરીએ। વેદ ભગવાન શ્રીમદ નારાયણની સ્તુતિ કરતા પોતે કહે છે, બૃહદુપલબ્ધ મે તદવયંત્યવશેષતયા યત ઉદયાસ્તમયો વિકૃતેર્મૃદી વા વિકૃતાદ અતઋષયો દધુસ્ત્વયિ મનોવચનાચરિતં કથમ યથા ભવંતિ ભુવિ દત્તપદાનિ નૃણામ। અર્થાત કે આ પરમાત્માને જ્ઞાનીઓ પ્રલય સમયે શુદ્ધ સ્વરૂપે જાણે છે અને સર્જન કાળે આ વિશ્વરૂપે વિકાસ પામેલા પરમાત્માના સ્વરૂપને જુએ છે અને ઉપાસના કરે છે। જેવી રીતે વિકાર નહીં પામતા કુંભકાર દ્વારા માટીમાં સર્જન વિસર્જન થાય છે, તેવી રીતે અવિકૃત એવા પરબ્રહ્મ દ્વારા વિકારશીલ એવી પ્રકૃતિના ઉત્પત્તિ લય રૂપે વિકારો અવસ્થાઓ થાય છે। આ કારણથી ઉપર જણાવેલા તમામ ત્રિવિધ સ્વરૂપમાં ઋષિઓ પોતપોતાના મન વચન અને કર્મને લગાડે છે। તેથી તે પરબ્રહ્મા જ લગાડે છે એમ માનવું જોઈએ। કારણ કે કોઈ વસ્તુ પર પગ મૂક્યો હોય તો શું પૃથ્વી પર પગ મૂક્યો ન ગણાય? અર્થાત ગણાય જ છે। આ શ્લોકની વ્યાખ્યાની અંદર સદગુરુ ગોપાળાનંદ સ્વામી જે છે એ કહે છે કે ભગવાન 3 સ્વરૂપે રહે છે તેનું નિરૂપણ અગાળના શ્લોકની અંદર થઈ ચૂકેલું છે। કોઈને શંકા થાય કે વેદો તો બ્રહ્મનું નિરૂપણ જે છે એ ક્યારેક જ કરે છે, જ્યારે ઇન્દ્રાદિક દેવતાઓનું વર્ણન તો એ પ્રચુર પ્રમાણમાં કરે છે। તો આ શ્લોકની અંદર એની સ્પષ્ટતા કરવામાં આવેલી છે કે એ ત્રણેય સ્વરૂપો જે છે એ પરબ્રહ્મ પરમાત્માના જ સ્વરૂપો છે અને ત્રણમાંથી કોઈ પણ એક સ્વરૂપની પણ જો તમે ઉપાસના કરો તો એ ઉપાસના જે છે એ પરબ્રહ્મ પરમાત્માની જ ઉપાસના સમજવાની છે। જેમ કે પ્રલય અવસ્થાની અંદર સંપૂર્ણ કાર્યને સમાપ્ત કરી પરબ્રહ્મ પરમાત્મા જે છે એ પોતાના ધામની અંદર શુદ્ધ સ્વરૂપે બિરાજમાન હતા। તો એ પરબ્રહ્મ પરમાત્માનું પ્રથમ સ્વરૂપ થયું અને જ્યારે સૃષ્ટિના સર્જનની અંદર પરબ્રહ્મ પરમાત્મા તત્પર થાય છે ત્યારે એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ વિકસિત થાય છે અને તેમાં સર્વપ્રથમ એ જ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ બ્રહ્માજી રૂપે, રુદ્ર રૂપે, ઇન્દ્ર રૂપે, અગ્નિ રૂપે અને ચંદ્ર આદિક દેવોના સ્વરૂપમાં એના અંતર્યામી રૂપે રહેલા હોય છે। આ ભગવાનનું બીજું સ્વરૂપ છે। અને ત્રીજું સ્વરૂપ જે છે એ ભગવાન જ્યારે આ ધરાતલની ઉપર અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે એ અધર્મનો
નાશ કરવા માટે તે યોનિની અંદર પ્રગટ થાય છે, જેને આપણે અવતારો કહીએ છીએ, વિભવ કહીએ છીએ. તો આ ભગવાનનું ત્રીજું સ્વરૂપ છે. તો આ ભગવાનના જે ત્રણ સ્વરૂપો જે છે, અર્થાત કે જે ભગવાનનું શુદ્ધ સ્વરૂપ છે, બીજું ઇન્દ્રાદિક દેવતાઓના અંતર્યામી રૂપે એ પરબ્રહ્મ પરમાત્મા રહ્યા છે, એ ભગવાનનું બીજું સ્વરૂપ છે, અને ત્રીજું જે ભગવાનનું અવતાર સ્વરૂપ છે. એ ત્રણેય સ્વરૂપોની અંદર ઋષિમુનિઓ જે છે એ મન, વાણી અને કર્મ દ્વારા એની અંદર પોતાનું મન જે છે એ જોડે છે. તો આ પ્રમાણે ઋષિઓ, વેદો કે ભક્તો જે છે એ મન, વચન અને કર્મથી એ ત્રણેય સ્વરૂપની ઉપાસના કરે કે કોઈ પણ એક સ્વરૂપની ઉપાસના કરે તો એ ઉપાસના જે છે એ પરમાત્માની ઉપાસના જ કહેવાશે, અને એના દ્વારા એ પરબ્રહ્મની પ્રાપ્તિ કરી શકે છે. કોઈ એમ કહે કે ભગવાનનું જે ધામનું સ્વરૂપ છે તથા ભગવાનના જે અવતારો જે છે એની ઉપાસના કરવાથી તો મુમુક્ષુ જે છે એ સંસારથી પાર થઈ જાય. પરંતુ ઇન્દ્ર છે, રુદ્ર છે, બ્રહ્માજી છે, એ દેવતાઓની ઉપાસના કરવાથી એ જીવાત્મા જે છે એ માયાથી મુક્ત કેવી રીતના થાય? તો એનો ઉત્તર જે છે એ બ્રહ્મસૂત્રની અંદર રામાનુજાચાર્યજીએ એ બ્રહ્મસૂત્રના ભાષ્યની અંદર બહુ સુંદર રીતે આવેલો છે. બ્રહ્મસૂત્ર 1.4.29 ની અંદર રામાનુજાચાર્યજીએ સ્પષ્ટ રૂપે કહ્યું છે કે ભવ બ્રહ્માદિક દેવતાઓના અંતર્યામી રૂપે એ પરબ્રહ્મ પરમાત્મા જ રહેલા હોવાથી એ ભવ બ્રહ્માદિક દેવતાઓની ઉપાસના કરવાથી એ પરબ્રહ્મ પરમાત્માની જ પ્રાપ્તિ થાય છે. વેદાંતની અંદર દ્રુહિણ રુદ્રાદિ શરીરક વિદ્યા આવે છે. એ વિદ્યાનું તાત્પર્ય એ છે કે બ્રહ્મા, રુદ્ર આદિ દેવતાઓના અંતર્યામી રૂપે શ્રી ભગવાન જ બિરાજમાન હોવાથી એમની ઉપાસના દ્વારા એ પરબ્રહ્મ પરમાત્માની જ પ્રાપ્તિ થાય છે. પરંતુ તેની અંદર એક વસ્તુનો બહુ ખ્યાલ રાખવાનો છે કે એ દેવતાઓ જે છે એ પરબ્રહ્મ પરમાત્માનું શરીર છે, અને પરમાત્મા જે છે એ એના શરીર રૂપે રહેલા છે. અને એ ભાવથી જો તમે ઉપાસના કરો તો તમે સંસારથી પાર થઈ જાઓ. પરંતુ જો સ્વતંત્ર રૂપે એ દેવતાઓની ઉપાસના કરી તો મુમુક્ષુ જે છે એ સંસારથી પાર નથી થઈ શકતો. માટે આ દેવતાઓની ઉપાસનાની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે. પ્રથમ સ્વરૂપ જે ભગવાનનું શુદ્ધ સ્વરૂપ જે ભગવત ધામની અંદર બિરાજમાન છે તે, તૃતીય સ્વરૂપ જે ભગવાનના અવતારો થાય છે તે, એ સ્વરૂપની ઉપાસના કરવાથી તો જીવાત્મા ભગવત ધામની અંદર જતો રહે છે, માયાથી મુક્ત પણ થઈ જાય. પરંતુ ભગવાનનું જે દ્વિતીય સ્વરૂપ જે છે, જે દેવતાઓના રૂપની અંદર ભગવાન પ્રગટ થાય છે, એના અંતર્યામી રૂપે રહેલા છે, તેની ઉપાસનાની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે. સ્વતંત્ર રીતે જો એ દેવતાઓની ઉપાસના તમે કરો તો તમે તે દેવતાઓના લોકની અંદર જશો. પરંતુ એ ભાવનાથી કરો કે એ દેવતાઓના અંતર્યામી પણ એ પરબ્રહ્મ પરમાત્મા છે, અર્થાત કે દેવતાઓ જે છે એ ભગવાનનું શરીર છે અને એના અંતર્યામી રૂપે એ પરબ્રહ્મ પરમાત્મા રહ્યા છે. એવી ભાવનાથી જો ઉપાસના કરવામાં આવે તો દ્રુહિણ રુદ્રાદિ શરીરક વિદ્યાની અંદર સ્પષ્ટ રૂપે કહ્યું છે
કે આ પ્રમાણે જો ઉપાસના કરવામાં આવે તો એ જીવાત્મા જે છે એ માયાથી મુક્ત થઈ ભગવાનના ધામની અંદર જતો રહે છે. આ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ ત્રણ સ્વરૂપે રહેલા હોય છે. આ પ્રમાણે પરીક્ષિત રાજાએ આ વેદસ્તુતિના પ્રારંભની અંદર જ સુખદેવજી મહારાજને પ્રશ્ન કરેલો હતો કે વેદો ભગવાનના નિત્ય સિદ્ધ ત્રિગુણથી પર દિવ્ય ગુણોનું સાક્ષાતપણે પ્રતિપાદન કઈ રીતે કરી શકે, તેનો પણ ઉત્તર જે છે એ આ શ્લોકની અંદર અપાઈ જાય છે. કારણ કે વેદોની અંદર બહુધા પરબ્રહ્મ પરમાત્મા જે દેવતા રૂપે રહેલા છે, અર્થાત કે દેવતાના અંતર્યામી રૂપે રહેલા છે, તેની જ વેદોએ સ્તુતિ કરેલી છે. એટલે પરીક્ષિત રાજાએ જે પ્રશ્ન કરેલો છે કે વેદો જે છે એકો 3 ગુણ પરખ છે, તો એ દિવ્ય ગુણવાળા પરબ્રહ્મ પરમાત્માનું વર્ણન કેવી રીતના કરી શકે, તેનો ઉત્તર પણ જે છે અહીં અપાઈ જાય છે. કારણ કે વેદો જે છે એ વસ્તુતા એ દેવતાઓનું વર્ણન નથી કરતા, પરંતુ દેવતાના અંતર્યામી જે પરબ્રહ્મ પરમાત્મા જે છે એનું વર્ણન કરી રહ્યા છે. અર્થાત કે શરીરી ભાવે એ પરબ્રહ્મ પરમાત્મા જે દેવતાઓના શરીર રૂપે રહ્યા છે એની જ વેદ ભગવાન જે છે સ્તુતિ કરી રહ્યા છે. એટલે પરીક્ષિત રાજાએ જે પ્રશ્ન કરેલો હતો એ પ્રશ્નોનો ઉત્તર જે છે એ આ શ્લોકની અંદર સુખદેવજી દ્વારા અપાઈ જાય છે. અહીં આ શ્લોકની અંદર સૃષ્ટિની ઉત્પત્તિની પણ વાત કરવામાં આવેલી છે કે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ સૃષ્ટિની જ્યારે ઉત્પત્તિ કરે છે ત્યારે એ પરબ્રહ્મ પરમાત્મા પોતાના શરીર દ્વારા જ જગત રૂપે પરિણીત થઈ જાય છે. અને પોતાના શરીર દ્વારા એ જગત રૂપે પરિણીત થવા છતાં પણ ભગવાનની અંદર કોઈ પણ જાતનો વિકાર આવતો નથી. જે પ્રમાણે કુંભકાર હોય છે, એ કુંભકાર ઘટનું નિર્માણ કરવા માટે તૈયાર થાય છે, ત્યારે એક ઘટ બનાવવા માટે તૈયાર થયેલી ક્રિયાની અંદર એ માટીની અંદર વિકૃતિ આવે છે, પરંતુ કુંભકારની અંદર વિકૃતિ આવતી નથી. કુંભકાર તો જેમ છે તેમ જ રહે છે. તે જ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા જ્યારે સંપૂર્ણ જગતની ઉત્પત્તિ કરવા માટે તૈયાર થાય છે, ત્યારે એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ પોતાના શરીર દ્વારા પરિણીત થાય છે. યસ્ય પૃથ્વી શરીરમ, યસ્ય આપ શરીરમ, યસ્ય અક્ષર શરીરમ, યસ્યાત્મ શરીરમ. આ પ્રમાણે બૃહદારણ્યક ઉપનિષદની અંદર જે શ્રુતિઓ આવે છે એ શ્રુતિનું તાત્પર્ય એ જ છે કે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ સૃષ્ટિ રૂપે પરિણીત થાય છે, એ સ્વયં નથી થતા, પરંતુ પોતાના શરીર દ્વારા એ સૃષ્ટિ રૂપે પરિણીત થાય છે. અને આ પ્રમાણે પરિણીત થવા છતાં પણ એ પરબ્રહ્મ પરમાત્માની અંદર કોઈ પણ જાતનો વિકાર આવતો નથી. બીજું એક દ્રષ્ટાંત જે છે એ મુંડક ઉપનિષદની અંદર આવે છે. 1:18 અંદર કરોડિયાનું દ્રષ્ટાંત આવે છે. જે પ્રમાણે કરોડિયો જે છે એ વિહાર કરવાની ઈચ્છાથી પોતાના મુખમાંથી લાળ જે છે એ કાઢે છે અને એના દ્વારા એક જાળીનું નિર્માણ કરે છે, અને એ જાળીની અંદર એ પોતે વિહાર કરતો હોય છે. અને પછી એ જ જાળ જે છે એને પોતાની અંદર લીન કરી દેતો હોય છે.
આ પ્રમાણેની પ્રક્રિયા કરવા છતાં પણ એ કરોડિયાની અંદર કોઈ પણ જાતનો વિકાર નથી આવતો. એ કરોડિયો જે છે એ નિર્વિકાર જ રહે છે. વિકાર જે આવે છે એ કેવલ ને કેવલ એની લાળની અંદર આવે છે. તે જ પ્રમાણે આ સંપૂર્ણ જગત જે છે એ શ્રીમદ નારાયણ ભગવાનનું શરીર છે. અને એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ સૃષ્ટિની ઉત્પત્તિ કરવા માટે તૈયાર થાય છે ત્યારે પોતાના શરીર દ્વારા એ ભગવાન જે છે એ પરિણામ પામે છે. અને શરીર દ્વારા એ પરમાત્મા પરિણામ પામવા છતાં પણ એ ભગવાનની અંદર કોઈ પણ જાતનો વિકાર આવતો નથી. ભગવાન જે છે એ નિર્વિકાર રહે છે. કુંભકારની અંદર જે પ્રમાણે વિકાર નથી આવતો, ભ્રમરની અંદર જે પ્રમાણે વિકાર નથી આવતો, તે જ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્માની અંદર કોઈ પણ જાતનો વિકાર આવતો નથી. આ મત જે છે એ વિશિષ્ટાદ્વૈતીઓનો મત છે. અને વિશિષ્ટાદ્વૈતીઓ જે છે એ પરિણામવાદને માને છે. જ્યારે તેની વિરુદ્ધમાં શંકરાચાર્યજી જે છે એ શંકરાચાર્યજીનો મત એવો છે કે જગતનું સર્જન જે છે એ કેવલ બ્રહ્મની અંદર જ થાય છે. આચાર્ય વલ્લભાચાર્યજીનો સિદ્ધાંત એવો છે કે લોકવત્તુ લીલા કૈવલ્યમ. આ વેદાંત સૂત્ર આધારે પરબ્રહ્મ પરમાત્મા જ્યારે ખેલ કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે ત્યારે એ જ પરબ્રહ્મ પરમાત્મા જે છે, જે પોતે સચ્ચિદાનંદ રૂપ છે, એ પરબ્રહ્મ પરમાત્મા આનંદ અંશનો તિરોધાન કરી દે છે અને જીવ રૂપે પ્રગટ થઈ જાય છે. અને ચિત્ત અંશનો તિરોધાન કરીને એ જ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ જડ રૂપે થઈ જાય છે. અને એ રૂપે પરબ્રહ્મ પરમાત્મા થવા છતાં પણ એ પરબ્રહ્મ પરમાત્માની અંદર વિકૃતિ આવતી નથી. એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ અવિકૃત રહે છે. પરંતુ એઓની આ માન્યતા જે છે એ માન્યતા અનુસાર જો પરબ્રહ્મ પરમાત્મા જીવ રૂપે અને જગત રૂપે પરિણિત થતા હોય, પરિણામ પામતા હોય, તો પરબ્રહ્મ પરમાત્માની અંદર વિકાર તો આવી જ જવાનો. કારણ કે એ જ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ જડ રૂપે થયા છે, ચેતન રૂપે થયા છે, એટલે એની અંદર તો વિકૃતિ થવાની જ. એટલે વિકૃતિ થઈ એટલે એ પરબ્રહ્મ પરમાત્માને જે અચ્યુત કહેવામાં આવેલા છે શાસ્ત્રોમાં, એ અચ્યુત ભગવાન જે છે એમાં ચ્યુતતા આવી જવાની. કારણ કે જીવ રૂપે અને જગત રૂપે એ પરબ્રહ્મ પરમાત્મા જ સ્વયં થવાના. એટલે એવો જે અવિકૃત પરિણામવાદને માને છે, એ અવિકૃત પરિણામની અંદર પરબ્રહ્મ પરમાત્માના માથે જ જન્મ મરણ, લખ 84 અને નરક આદિ દુઃખ જે છે એ આવવાના. એટલે રામાનુજાચાર્યજી જે છે, જે આપણા પ્રાચાર્ય છે, એવો કહે છે કે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ સૃષ્ટિ કરવાની ઈચ્છા જ્યારે કરે છે ત્યારે પોતાના શરીર દ્વારા એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ પરિણિત થવાના છે. અને શરીર દ્વારા પરિણિત થવા છતાં એ પરબ્રહ્મ પરમાત્માની અંદર કોઈ પણ જાતનો વિકાર જે છે એ થતો નથી. કારણ કે બધો જ વિકાર જે છે એ શરીરની અંદર થાય છે. શરીરી જે છે એ શરીરી તો કરોડિયાની જેમ નિર્વિકાર જ રહે છે, તથા કુંભકારની જેમ નિર્વિકાર જ રહે છે. એટલે આપણે લોકો, અર્થાત કે વિશિષ્ટાદ્વૈતીઓ જે પરિણામવાદને આપણે માનીએ છીએ, એ પરિણામવાદની અંદર
પરબ્રહ્મ પરમાત્માની અંદર કોઈ પણ જાતનું પરિણામ થતું નથી. પરિણામ તો કેવલ ને કેવલ એમના શરીરભૂત ચેતન અને જળની અંદર થાય છે. એટલે આપણો પરિણામવાદ જે છે એ પરિણામવાદની અંદર કોઈને પણ કોઈ શંકા આવતી નથી. આદિ જગતગુરુ શંકરાચાર્યજી જે છે એમની માન્યતા જે છે એ એવી છે કે જગતનું સર્જન જે છે એ બ્રહ્મની અંદર થાય છે. હવે બ્રહ્મની અંદર જો સર્જન થતું હોય તો એ બ્રહ્મ તત્વની અંદર વિકૃતિ આવવાની. જ્યારે શાસ્ત્રકારો જે છે તથા વેદ ભગવાન જે છે એ ભગવાનને નિર્વિકાર કહે છે કે ભગવાનની અંદર કોઈ પણ જાતનો વિકાર નથી. એટલે શાંકર મત પ્રમાણે અને આચાર્ય વલ્ભાચાર્યજીના મત પ્રમાણે બ્રહ્મ તત્વની અંદર જ વિકારતા આવીને ઊભી રહી જાય છે. એટલે આપણે માટે એ મત જે છે એ આદરણીય નથી. એ લોકો જે મતને માનતા હોય એ લોકોનો મત છે. પરંતુ આપણે માટે આપણા પ્રાચાર્યોએ જે મતનું પ્રતિપાદન કરેલું છે કે જે મતની અંદર બ્રહ્મ તત્વ જે છે એ સૃષ્ટિ રૂપે પરિણિત થવા છતાં પણ એની અંદર કોઈ પણ જાતની વિકારતા આવતી નથી, એ નિર્વિકાર રહે છે, એ જ મત આપણે માટે યોગ્ય છે. કારણ કે આપણા આ મતની અંદર અર્થાત કે વિશિષ્ટાદ્વૈત મતની અંદર એ બ્રહ્મ તત્વ જે છે એ પોતાના શરીર દ્વારા પરિણામ પામે છે. અને શરીર દ્વારા પરિણામ પામવા છતાં પણ એ ભગવાનની અંદર કોઈ પણ જાતનો વિકાર જે છે એ થતો નથી. આ સિદ્ધાંત વાત છે. અને એ જ મત જે છે એ આ વેદસ્તુતિની અંદર નિરૂપણ કરવામાં આવેલો છે કે પરબ્રહ્મ પરમાત્મા જગત રૂપે પરિણામ પામે છે, અર્થાત કે પોતાના શરીર દ્વારા એ પરિણામ પામે છે, છતાં પણ એની અંદર કોઈ પણ જાતનો વિકાર આવતો નથી. આ આપણો સિદ્ધાંતિક મત છે. આ પ્રમાણે સુખદેવજી મહારાજ જે છે પરીક્ષિત રાજાને કહી રહ્યા છે અને એના દ્વારા સુખદેવજી મહારાજે પણ પરિણામવાદને પ્રતિપાદન કરેલો છે. શ્રીમદ ભાગવતની અંદર પણ કેટલાય સ્થાનો પર શરીર શરીરી ભાવનું પ્રતિપાદન કરવામાં આવેલું. સર્વેર હરેર તનુઃ, કે આ સંપૂર્ણ જગત જે છે એ ભગવાન શ્રી હરિનું શરીર છે. એ જ પ્રમાણે શ્રીમદ ભાગવત રામાયણ બધાની અંદર સંપૂર્ણ જગતને ભગવાનના શરીર તરીકે પ્રતિપાદન કરવામાં આવેલું છે. માટે ભક્તો, આપણો આ દાર્શનિક મત જે છે તેને તમે બધા હૃદયંગમ કરી લેજો. આપણા મતની અંદર બ્રહ્મ તત્વની અંદર કોઈ પણ જાતનો વિકાર નથી આવતો. સૃષ્ટિની ઉત્પત્તિ વખતે એ બ્રહ્મ તત્વ જે છે એ સૃષ્ટિની ઉત્પત્તિ કરવાનો સંકલ્પ કરે છે અને પોતે જ તે રૂપે થઈ જાય છે. અર્થાત કે પોતાના શરીર દ્વારા એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ સૃષ્ટિ રૂપે થાય છે, છતાં પણ એ પરબ્રહ્મ પરમાત્માની અંદર કોઈ પણ જાતનો વિકાર આવતો નથી. કારણ કે વિકાર જે છે એ બધો આવે છે કેવલ જળ અને ચેતન એવા પોતાના શરીરની અંદર. અને શરીરથી એ શરીરી જે છે એ અત્યંત નિર્વિકાર છે. આ પ્રમાણેનો આપણો સિદ્ધાંત જે છે એ હૃદયંગમ ભક્તો કરી લેજો. અહીં આ વેદસ્તુતિ જે છે એ વેદસ્તુતિના દ્વિતીય શ્લોકની વ્યાખ્યા જે છે એ પૂર્ણ થાય છે. હવે આપણે વેદસ્તુતિના
ત્રીજા શ્લોકની અંદર પ્રવેશ કરીએ. વેદ ભગવાન જે છે એ ભગવાન શ્રીમદ નારાયણની સ્તુતિ કરતા કહે છે, ઇતિ તવ સૂરયાષ્ટધિપતેખિલ લોકમલ ક્ષપણ કથામૃતાબ્ધિમવઘાય તપાંસી જહુઃ કિમુત પુનઃ સ્વધામ વિદુતાશય કાલ ગુણઃ પરમ ભજંતિ યે પદમજસ્ર સુખાનુભવમ. અર્થાત કે હે ત્રિલોકીના અધિપતિ, જ્ઞાનીઓ આ પ્રકારની તમારી સમગ્ર લોકના દુઃખ માત્રનો નાશ કરનારી કથા તે રૂપી અમૃતમય સાગરનું સેવન કરીને 3 પ્રકારના તાપનો ત્યાગ કરતા થકા પરમપદને પ્રાપ્ત કરે છે. તો પછી પોતાના જ્ઞાન વૈરાગ્યના પ્રભાવથી જેમણે અંતકરણ અને કાળના ગુણોને તાળી નાખ્યા છે એવા જે લોકો શાશ્વત સુખાનુભવના કારણરૂપ તમારા ચરણોનું સેવન કરે તેમની મહત્તાની તો વાત જ સી કરવી. સદગુરુ ગોપાળાનંદ સ્વામી આ શ્લોકની ટીકાની અંદર કહે છે કે આની અંદર વેદ ભગવાન જે છે એ ભગવત કથાનું અદ્ભુત મહાત્મ્ય જે છે એ વર્ણન કરી રહી છે. ટીકાકાર એવું કહે છે કે જગતમાં જ્ઞાનીઓ જે છે એ 2 પ્રકારના છે. એક પ્રવૃત્તિ માર્ગવાળા અને બીજા નિવૃત્તિ ધર્મવાળા. એમાં પ્રથમ કક્ષાના જે પ્રવૃત્તિ માર્ગવાળા જે ઉપાસકો છે તેઓ બધા ભગવાનના અવતાર આદિકની કથા જે છે એ શ્રવણ કરે છે અને એને આધારે એ લોકો પ્રવૃત્તિ માર્ગનો ઉપદેશ આપે છે. તો આવા બ્રહ્માદિક દેવતાઓ, સપ્તર્ષિઓ એ લોકોના 3 પ્રકારના તાપ, આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક, આ 3 પ્રકારના તાપો જે છે એ ભગવત કથાના શ્રવણથી દૂર થઈ જાય છે. એટલે ભગવાનની કથા જે છે અર્થાત કે મહાપુરુષોનો જે સમાગમ જે છે એ ત્રિવિધ તાપનો નાશ કરનાર છે એવું સ્વામીજી અહીં કહી રહ્યા છે. ભક્તો, ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ ભાગવતની અંદર એકાદશ સ્કંદના 13મા અધ્યાયની અંદર સત્સંગનો મહિમા જે છે એ પોતાના સ્વમુખે ગાયો છે. ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવજીને કહે છે, ન રોધયતિ મામ યોગો ન સાંખ્યમ ધર્મ એવ ચ ન સ્વાધ્યાયાસ તપસ્ત્યાગો નેષ્ટા પૂર્તમ ન દક્ષિણા વ્રતાની યજ્ઞ છંદાંશી તીર્થાની નિયમા યમઃ યથા વરુંધે સત્સંગઃ સર્વસંગા પહો હિમામ સત્સંગેન હિ દૈતેયા યાતુ ધાના મૃગા ખગાઃ ગંધર્વાપ્સરસો નાગા સિદ્ધાશ્ચારણ ગુહ્યકાઃ. અર્થાત કે હે પ્રિય ઉદ્ધવ, સત્સંગનો મહિમા ખૂબ અદ્ભુત છે. આ ખૂબ જ શ્રેષ્ઠ સાધન છે. મારો ભક્ત જે રીતે સત્સંગ દ્વારા મને પ્રાપ્ત કરી શકે છે એવું બીજું કોઈ પણ સાધન નથી. આજે યોગ, સાંખ્ય, ધર્મ, સ્વાધ્યાય, તપ, ત્યાગ, ઇષ્ટાપૂર્ત કર્મ, દક્ષિણા, વ્રત, યજ્ઞ, વેદોના રહસ્યમય મંત્રો, તીર્થ, નિયમ, યમ વગેરે જેટલા પણ સાધનો છે તેમનાથી એટલી સરળતાથી મારી પ્રાપ્તિ થતી નથી જેટલી સત્સંગથી થાય છે. કેમ કે સત્સંગથી બધા પ્રકારની આસક્તિ નષ્ટ થઈ જાય છે. આસક્તિ નાશ થવાથી ભક્તની મારામાં ભક્તિ પ્રબળ થાય છે અને તે મને સહેલાઈથી પ્રાપ્ત કરી લે છે. હે નિષ્પાપ ઉદ્ધવ, પ્રત્યેક યુગમાં સત્સંગ દ્વારા જ દૈત્ય, પશુ પક્ષી, ગંધર્વ, અપ્સરા, નાગ, સિદ્ધ,
ચારણ, ગુહ્યક અને વિદ્યાધરોને મારી પ્રાપ્તિ થઈ છે. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના સ્વમુખે સત્સંગનો મહિમા જે છે એ બતાવેલો છે. ભગવાન સ્વામિનારાયણે પણ પોતાના વચનામૃતોની અંદર સત્સંગનો ઘણો મહિમા બતાવેલો છે. ભગવાન સ્વામિનારાયણ ગધડા પ્રથમના 21મા વચનામૃતની અંદર પોતે કહી રહ્યા છે, અને દિવસે દિવસે ભગવાનનો અતિશય મહાત્મ્ય જણાય તેને અર્થે સાધુનો સંગ નિરંતર રાખવો જોઈએ. અર્થાત કે ભગવાનનો મહિમા જાણવાને અર્થે સાધુનો સંગ જે છે એ નિરંતર રાખવાનો છે. અર્થાત કે સત્સંગ જે છે એ નિત્ય કરવાનો છે. ભગવાન સ્વામિનારાયણ ગધડા પ્રથમના 44મા વચનામૃતમાં કહે છે કે સત્પુરુષોનો જે પ્રસંગ એ જ પરમેશ્વરને વિશે દ્રઢ પ્રીતિ થવાનું કારણ છે. ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ ક્યારે થાય? તો સાધુનો સંગ રાખીએ, સત્પુરુષોનો સંગ કરીએ તો એ ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ થવાનું કારણ થઈ જાય છે. સારંગપુરના 18મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે, જે શ્રદ્ધાવાન પુરુષ હોય અને તેને જો સાચા સંતનો સંગ મળે અને તે સંતના વચનને વિશે શ્રદ્ધાવાન થાય તો એના હૃદયને વિશે સ્વધર્મ, વૈરાગ્ય, વિવેક, જ્ઞાન, ભક્તિ આદિ જે કલ્યાણકારી ગુણ તે સર્વે પ્રગટ થઈ આવે છે અને કામ, ક્રોધાદિક જે વિકાર તે બળી જાય છે. આમ ભગવાન સ્વામિનારાયણ કહે છે કે સંતોના સમાગમથી જ મનુષ્યની અંદર શ્રેષ્ઠ ગુણો જે છે એ પ્રગટ થાય છે અને બધા જ દુર્ગુણો જે છે એ નિવૃત્ત થાય છે. ભવ બ્રહ્માદિક દેવતાઓ જે છે એ સૃષ્ટિના કાર્યની અંદર જોડાયા છે. એ લોકોના જીવનની અંદર પણ અનેકો વખત વિઘ્ન આવેલા છે એવું ઇતિહાસ અને પુરાણોની અંદર લખાયું છે. પરંતુ એ વિઘ્ન આવવા છતાં પણ એ લોકો પુનઃ પોતાની સ્થિતિની ઉપર આરૂઢ થઈ ગયા, કારણ કે એ લોકોને સત્સંગ હતો અને સત્સંગને કારણે એ લોકો પુનઃ પોતાના માર્ગની ઉપર આરૂઢ થઈ ગયા. માટે ભક્તો, શાસ્ત્રોની અંદર સત્સંગનો ખૂબ મહિમા જે છે એ ગવાયો છે. કારણ કે સત્સંગની અંદર મનુષ્યને પોતાના જે દુર્ગુણો જે છે એ દુર્ગુણોની ખબર પડે છે, અને દુર્ગુણોની ખબર પડે એટલે મનુષ્ય જે છે એ દુર્ગુણોને ટાળવાના પ્રયાસમાં લાગી જાય છે. અને દુર્ગુણો ટળતા જ એની અંદર સદગુણો પ્રગટ થાય છે. અને સદગુણો પ્રગટ થાય તો એ જીવાત્માથી પરમાત્મા જે છે એ પછી ક્યારેય પણ દૂર નથી રહેતા. શ્રીમદ ભાગવતની અંદર 10મ સ્કંદના 31મા અધ્યાયની અંદર ગોપીઓ જે છે એ ગોપી ગીતની અંદર પોતે ગાય છે, તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિબિરીડિતમ કલ્મષાપહમ શ્રવણમંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃહંતિ તે ભૂરિદા જનઃ. અર્થાત કે હે પ્રભુ, તમારી લીલા કથા પણ અમૃત સ્વરૂપ છે. વિરહથી વ્યથિત થયેલા લોકો માટે તો તે જીવન સર્વસ્વ છે. મોટા મોટા જ્ઞાની મહાત્માઓ, ભક્ત કવિઓએ તેનું ગાન કર્યું છે. તે બધા પાપ તાપને હરવાવાળી છે. સાથે સાથે તેના શ્રવણ માત્રથી મંગલ, પરમ કલ્યાણનું દાન પણ કરનારી છે. તે પરમ સુંદર, પરમ મધુર અને બહુ વિસ્તૃત પણ છે.
જે તમારી તે લીલા કથાનું ગાન કરે છે, વાસ્તવમાં પૃથ્વી લોકમાં તે જ સૌથી મોટા દાતા છે. અહીં પણ ગોપીઓ પોતાના સ્વમુખે ભગવાનની લીલા કથાઓનો મહિમા જે છે એ વર્ણવે છે. માટે પ્રવૃત્તિ માર્ગની અંદર જે પણ કોઈક વ્યક્તિ આરૂઢ થયો છે, તો એવા વ્યક્તિને માટે સત્સંગ જે છે એ જીવાદોરી સમાન છે. એવા વ્યક્તિએ એ પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ તરફ આગળ વધવા માટે મહાપુરુષોનો સમાગમ અવશ્ય કરવો જોઈએ. અને વેદ ભગવાન જે છે એ અહીં સત્સંગનો અદ્ભુત મહિમા જે છે એ વર્ણવી રહ્યા છે. કારણ કે સામાન્યમાં સામાન્ય વ્યક્તિ જે છે એ પણ મહાપુરુષોના સમાગમથી પરમ ભાગવત જે છે એ બનેલા જોવા મળે છે. વાલ્મીકીજી જે છે હતા, એમનું કાર્ય જે છે એ બધાને ખબર છે. એઓ પહેલા શું કરતા હતા? તો પહેલા એ દસ્યુનું કર્મ કરતા હતા, પરંતુ નારદજીના સમાગમથી એમને વાસ્તવિક જ્ઞાન થાય છે અને પછી એ ભગવાનના ભજનની અંદર આરૂઢ થઈ જાય છે. આમ નારદજીના સમાગમથી એક દસ્યુ વ્યક્તિ જે છે એ ઋષિ બની ગઈ હતી. પ્રહલાદજી, જેનું પ્રાગટ્ય અસુર કુળની અંદર થયું છે, પરંતુ નારદજીના સમાગમથી એ પરમ ભાગવત બની ગયા. ધ્રુવજી ક્ષણ માત્રના નારદજીના સમાગમથી પરમાત્માની પ્રાપ્તિ કરનારા થયા. આવા તો ઇતિહાસની અંદર અનેકો દ્રષ્ટાંત છે. કે સંત સમાગમથી એ લોકોનું જીવન જે છે એ પરિવર્તિત થઈ ગયું હતું. માટે પ્રવૃત્તિ ધર્મની અંદર રહેનારા જેટલા પણ લોકો છે, એ લોકોએ સંતોનો સમાગમ કરવો ને કરવો એ જ સિદ્ધાંત વાત છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામી આ શ્લોકની ટીકાની અંદર નિવૃત્તિ ધર્મની અંદર આરૂઢ થનારા સાધકોની પણ વાત કરી રહ્યા છે. જ્ઞાનીઓ બે પ્રકારના છે, પ્રવૃત્તિ ધર્મવાળા અને નિવૃત્તિ ધર્મવાળા. એમાં પ્રવૃત્તિ ધર્મવાળા બહુબ્રહ્માદિક દેવતાઓની વાત કરી કે એ પ્રવૃત્તિ ધર્મની અંદર રહેનારા જે બહુબ્રહ્માદિક દેવતાઓ જે છે એ લોકો પણ ત્રણેય પ્રકારનો સંતાપ નાશ થાય એને અર્થે ભગવાનની કથા વાર્તાનું શ્રવણ જે છે એ કરતા જ હોય છે. હવે સ્વામી નિવૃત્તિ ધર્મવાળા નારદ સંકાદિક જેવા જ્ઞાનીઓ જે છે તેની વાત કરી રહ્યા છે. તો નિવૃત્તિ ધર્મવાળા જે નારદ સંકાદિક લોકો જે છે, તેઓ તો સતત પ્રભુના ચરણ કમળના સુખની અંદર જ લીન થયેલા છે. આ પ્રકારના જે સાધકો જે છે, આ પ્રકારના જ્ઞાનીઓ જે છે, એ સંસારની પ્રવૃત્તિની અંદર જોડાયેલા નથી. અને તેઓ જ્ઞાન અને વૈરાગ્યના બળથી જ અંતઃકરણના જે દુર્ગુણો છે, રાગ જે છે, દ્વેષ છે, ઇત્યાદિકને નાશ કરે છે. પ્રવૃત્તિ ધર્મવાળા જે બહુબ્રહ્માદિક દેવતાઓ છે, એવો ભગવાનની કથા વાર્તાનું શ્રવણ કરી પોતાની અંદર રહેલા
જે ત્રિવિધ તાપ છે તેને દૂર કરે છે. અને નિવૃત્તિ ધર્મવાળા જે નારદજી છે, સનકાદિક છે, એઓ પોતાના જ્ઞાન વૈરાગ્યના બળથી અંતકરણના જે દોષો છે અર્થાત કે દુર્ગુણો છે તેનો નાશ કરે છે. પરંતુ ભક્તો, એ નિવૃત્તિ ધર્મવાળા જે નારદ સંકાદિક છે એ લોકો પણ જ્યાં સુધી સમાધિની અંદર રહે છે ત્યાં સુધી તો એ સમાધિના સુખનો અનુભવ કરે છે. પરંતુ જ્યારે સમાધિમાંથી એ લોકો બહાર નીકળે છે ત્યારે એઓ પણ બધા પોતાના મનને ભગવાનની કથા વાર્તાની અંદર જોડી દે છે. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં આ વાત કહેલી છે. એટલે પ્રવૃત્તિ ધર્મવાળા હોય કે નિવૃત્તિ ધર્મવાળા હોય, એ બંને પ્રકારના જે જ્ઞાનીઓ છે એ લોકોને માટે ભગવાનની કથા વાર્તા, મહાત્માઓનો સંગ જે છે એ જીવાદોરી સમાન છે. આપણે પણ આ સંસારની અંદર રહેલા છીએ. કોઈક વ્યક્તિ પ્રવૃત્તિ માર્ગની અંદર છે, કોઈક વ્યક્તિ નિવૃત્તિ માર્ગની અંદર છે. તો આપણે પણ આપણા મનને ભગવાનની કથા વાર્તાની અંદર જ લગાવવું. નિવૃત્તિ ધર્મવાળા જે છે તે લોકોએ તો અખંડ ભજન પરાયણ રહેવાનું જ છે. પરંતુ જે ગ્રહસ્થ છે, જે પ્રવૃત્તિ ધર્મને લઈને બેઠેલા છે, એ લોકોએ પણ દિવસની અંદર એક ઘડી, અડધી ઘડી કે 2 ઘડી મહાત્માઓનો સંગ કરવાનો છે ને કરવાનો. તો મહાત્માનો સંગ કરવાથી એ પ્રવૃત્તિ ધર્મવાળા જે ગ્રહસ્થ છે એ લોકોના પણ જે કલ્મશ છે એ કલ્મશ જે છે એ બધા જ નાશ પામી જશે. માટે ભક્તો, મન, વાણી અને કાયથી મહાપુરુષોનો સંગ કરજો. કારણ કે મહાપુરુષોનો તમે સંગ કરશો તો એ મહાપુરુષો જે છે એ તમને તમારા દુર્ગુણો બતાવશે. અને એ દુર્ગુણો બતાવશે તો તમે એ દુર્ગુણોને ટાળવા માટે તત્પર થશો. યાદ રાખજો ભક્તો, ભગવાનના ધામની અંદર પ્રવેશ એ જ વ્યક્તિનો થઈ શકે છે કે જેના રાગ અને દ્વેષ જે છે એ સંપૂર્ણપણે નિવૃત્ત થઈ ગયા છે. મહાભારતની અંદર કહ્યું છે કે ભગવાનની કથા વાર્તાનું શ્રવણ, શાસ્ત્રોનું અધ્યયન, એ બધું કર્યા પછી સાધકે શું કરવાનું છે? તો પોતાની અંદર રહેલા રાગ છે, દ્વેષ છે, એનાથી મુક્ત થવાનું છે અને પોતાના મનને ભગવાનની અંદર લગાવવાનું છે. 4 વેદ ભણો, ષડદર્શન ભણો, એના આચાર્ય બનો, પરંતુ પોતાના અંતકરણમાંથી રાગ અને દ્વેષ નિવૃત્ત નથી થયા તો એનું બધું જ ભણતર જે છે એ વ્યર્થ છે. માટે શાસ્ત્રોનું અધ્યયન કરીને આપણે બધાએ પોતાના અંતકરણની અંદર અનાદિકાળથી જે ઘર કરીને બેઠેલા છે એવા પોતાના અંતશત્રુ જે છે એ અંતશત્રુથી નિવૃત્ત થવાનું છે. અર્થાત કે એ અંતશત્રુને જે છે એ ટાળવાના છે અને પોતાનું મન જે છે એ ભગવાનની લીલા કથાની અંદર, ભગવાનના ચરણારવિંદની અંદર સ્થિર કરવાનું છે. આ જ કરવાનું છે, બીજું કંઈ કરવાનું નથી.
માટે ભક્તો પોતાના દુર્ગુણોને ઓળખવા માટે અને પોતાના દુર્ગુણોને ટાળવા માટે મહાપુરુષોનો સંગ જે છે એ અવશ્ય કરજો. શ્રીમદ ભાગવતની અંદર ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, ગોપીઓ કહે છે, અને અહીં વેદ ભગવાન જે છે એ પણ કહે છે, તથા ભગવાન શ્રી હરિ પણ વચનામૃતની અંદર આ જ વાત કરે છે. માટે પુનઃ કહું છું, એવા મહાપુરુષોનો સંગ કરજો કે જે મહાપુરુષોનો સંગ કરવાથી તમારી અંદર રહેલા દુર્ગુણો જે છે એ નિવૃત્ત થાય છે. આ પ્રમાણે અહીં શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 87મા અધ્યાયની અંદર જે વેદસ્તુતિ જે છે એ વેદસ્તુતિના તૃતીય શ્લોકની વ્યાખ્યા જે છે એ પૂર્ણ થાય છે. હવે પછીના પ્રવચનની અંદર આપણે આ વેદસ્તુતિના ચતુર્થ શ્લોકની વ્યાખ્યા જે છે એ શ્રવણ કરશું. ત્યાં લગીન બધા જ ભગવદ્ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.